Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn a primary concepts of circular motion. એટલે કે વર્તુળાકાર ગતિના અમુક પ્રાથમિક જે સંકલ્પનાઓ છે, પ્રાથમિક કન્સેપ્ટ છે, બેસિક કન્સેપ્ટ જે છે તે આપણે ભણીશું. જે સર્ક્યુલર મોશન છે એટલે કે વર્તુળાકાર જે ગતિ છે એ સમતલમાં ગતિ જે ચેપ્ટર છે તેનો જ ભાગ છે. અમુક ટીચર્સ એને 5મા ચેપ્ટર્સના ટોપિક્સની સાથે પણ ચલાવે છે, પણ મને એવું લાગે છે કે ચોથા ચેપ્ટરમાં એનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ. 5મા ચેપ્ટરના એન્ડમાં એના રિલેટેડ જે એડવાન્સ થોડા કન્સેપ્ટ છે તે આપણે ભણીશું. તો અત્યારે આપણે આ 4th ચેપ્ટરમાં 2 લેક્ચર આના ભણીશું. પહેલા લેક્ચરમાં સમાવેશ થશે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ, 2 વસ્તુઓ. કોણીય વેગ, હા 2 વસ્તુઓ, બરાબર. રેખીય વેગની સાથે કોણીય વેગનો સંબંધ અને રેખીય સ્થાનાંતરની સાથે કોણીય સ્થાનાંતરનો સંબંધ. વધુમાં નેક્સ્ટ લેક્ચર જે થશે આના પછીનું તે થશે કોણીય પ્રવેગનો અથવા સર્ક્યુલર મોશન જે છે વર્તુળાકાર ગતિ તે દરમિયાન પ્રવેગ જે છે તે કઈ તરફ લાગશે. આ બધા કેસમાં આ બધા સદિશ છે તો એમની દિશાઓ કઈ હશે એની આપણે ચર્ચા અહીંયા કરીશું. તો અત્યારે 2 જે લેક્ચર છે એ બેસિક થશે અને તમારું 4th ચેપ્ટર ત્યાં પૂરું થઈ જશે. પણ યાદ રાખજો 5th ચેપ્ટરમાં જ્યારે બી હું આ સર્ક્યુલર મોશનના કન્સેપ્ટ ચાલુ કરીશ ત્યારે તમને આ 2 લેક્ચર સારી રીતે આવડતા હોવા જોઈએ, બરાબર. તો નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ, આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો અને ભણવાનું આપણે ચાલુ કરીએ. ચાલો, તો વર્તુળાકાર ગતિ. સર્ક્યુલર મોશન કેમ જરૂરી છે? ફરીથી કેમ જરૂરી છે? એટલા માટે જરૂરી છે કે દાખલા તરીકે પૃથ્વીનું સૂર્યની આસપાસ ફરવું વર્તુળાકાર ગતિ છે. ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસની આસપાસ ફરવું વર્તુળાકાર ગતિ છે, બરાબર. તો દાખલા તરીકે કોઈ ગોળ રસ્તો છે, કોઈ એવો ગોળ રસ્તો છે, મોતના કુવામાં જે બાઇક ફરે છે તે બી વર્તુળાકાર ગતિનો કિસ્સો છે. અચ્છા, કોઈ ગોળાકાર એવો રસ્તો છે અથવા અર્ધગોળાકાર રસ્તો છે તો જ્યાં વળાંક લે છે એટલો હિસ્સો બી વર્તુળાકાર ગતિનો હિસ્સો છે. તો એટલા માટે સર્ક્યુલર મોશન જે છે તે ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, આ જે મોશન છે એ દ્વિપરિમાણિક રાખો નહીં, દ્વિપરિમાણિક ગતિ છે, 2D ગતિ છે. સમતલમાં રેખીય ગતિ એક દિશામાં થાય. આ જે છે તે વર્તુળાકાર ગતિ છે. આ જે છે તે વર્તુળાકાર ગતિ છે કે દાખલા તરીકે એક કીડી અહીંયા હોય અને પછી આમ ચાલવાનું ચાલુ કરે આ રસ્તા ઉપર, તો એ વર્તુળાકાર ગતિ થઈ કહેવાય. એ વર્તુળાકાર ગતિ થઈ કહેવાય. તો અહીંયા આપણે વર્તુળાકાર ગતિનું ઇન્ટ્રોડક્ટરી સેશન લઈશું કે વર્તુળાકાર ગતિમાં કઈ લાક્ષણિકતાઓનો ઉપયોગ થાય છે, કઈ નવી રાશિઓનો ઉપયોગ થશે તેની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જે રાશિનો યુઝ થાય છે એ છે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર. અચ્છા, હવે તમને ખબર છે કે કોઈ પણ પ્રકારની ગતિનો અભ્યાસ કરવો હોય તો સંદર્ભ બિંદુ અનિવાર્ય છે, રેફરન્સ પોઈન્ટ અનિવાર્ય છે, ફ્રેમ ઓફ રેફરન્સ અનિવાર્ય છે. તો આપણે આને શું કરીશું? યામ પદ્ધતિમાં લઈ લઈએ. આ એક્સ યામ છે અને આ વાય યામ છે. અચ્છા, શીખી લેજો, સ્ટાર્ટિંગ છે. હવે આપણે તો કોણીય ગતિ કરવાની છે. શું છે? કોણીય સ્થાનાંતર. વર્તુળાકાર ગતિ છે ને, તો આને હું 0 ડિગ્રી લઈ લઉં, બરાબર. અને 0 થી હંમેશા તમે ક્યાં ચાલશો? યાદ રાખજો, વિષમ ઘડી ચાલશો. આ નાના નિયમો છે જે યાદ રાખજો કે જ્યારે બી તમે એકમ વર્તુળ બનાવો તો 0 થી તમે અહીંયા તમે 90 ડિગ્રી લખશો અથવા આને π/2 રેડિયન લખી નાખો. અચ્છા, આ જે છે એ 180 ડિગ્રી લખો
अथवा एने पाई रेडियन लखी नाखो। बराबर, आ जे छे एने तमे 3π/4 राखो अथवा 180 में तमे 90 उमेरो तो केटला थई जशे 270 डिग्री, अथवा आने राखो 3π/4, आ फरीथी थई जशे 360 डिग्री। बराबर, एटले के 2π रेडियन, अथवा तमे 0 रेडियन कही सको। आना संदर्भे 2π रेडियन कही सको। बराबर, तो आ एनु नामकरण थई गयुं। अच्छा, मानी लो आने मैं 0 मानी लीधुं छे, तो कोई पदार्थ, कोई कण पहला आ बिंदुए छे, आ उगम बिंदु छे, ओनी सापेक्षे जे गतिनो अभ्यास थशे, कोनी सापेक्षे थशे? गतिनो अभ्यास ओनी सापेक्षे करवो। अच्छा, जो हूँ केम ओनी सापेक्षे कहूं छुं, दाखला तरीके तमारी गाड़ी आ जई रही छे ने अचानकथी वळांक आव्यो। बराबर, तो आ वळांक जो आ वर्तुळनो हिस्सो छे, तो केंद्रनी सापेक्षे આપણે ગતિનો અભ્યાસ કરીએ છીએ। કોની સાપેક્ષે? કેન્દ્રની સાપેક્ષે ગતિનો અભ્યાસ કરીએ છીએ। બરાબર ને? अच्छा, चलो હવે જો અત્યારે તમારે કેમ બળની ચિંતા નથી કરવાની, કારણ કે કાઇનામેટિક્સ શુદ્ધ ગતિ વિજ્ઞાન ભણીએ છીએ, જ્યાં તમારે ગતિ શેના કારણે થાય છે તેની ચિંતા કરવાની જરૂર નથી। તો માની લો t બરાબર 0 સમયે કણ 0 ડિગ્રી પર છે। t बराबर 0 समये कण थीटा बराबर 0 डिग्री पर छे अथवा 0 रेडियन पर छे। अच्छा, हवे t बराबर t समय में एने गति चालू करी, t बराबर t समय में एने गति चालू करी अने अहींया पहोंच्यो। बराबर, t बराबर t समय में एने गति चालू करी अने कण, अच्छा, कोई पण वस्तुनो एड्रेस बे रीते आपी शकाय, पहला भी चर्चा थई गई छे। कोई पण पदार्थनु एड्रेस बे रीते आपी शकाय, एक रेखीय, बीजू कोणीय। एक रेखीय, बीजू कोणीय। दाखला तरीके हूँ अहींया उभो छुं तो कां तो हूँ एम कही दऊं के अहींया मारे टेबल पड्युं छे, कां तो हूँ एम कही दऊं के आ हूँ तमारी सामे छुं, अहींयाथी 90 डिग्री जमणी बाजू टेबल पड्युं छे, तो रेखीय रीते कोणीय रीते। बराबर, आ याद राखजो। अच्छा, जो आ 0 डिग्री पर छे, हवे आने मारे दर्शावવો હોય કે ભાઈ ક્યાં છે કણ, તો હું ક્યાં ઊભો છું? હું આ O આગળ ઊભો છું, હું O આગળ। તો હું જોઉં છું કે કણ અહીંયા હતો, હવે આ અહીંયા પહોંચ્યો, તો આ જો ખૂણો બન્યો, બને છે કે નહીં ખૂણો? અહીંયા હતો સામે અને પછી હવે અહીંયા પહોંચ્યો, તો આનું સ્થાન સદિશ કયો? t बराबर 0 समय कणનું સ્થાન સદિશ θ = 0 છે। બરાબર, તો આનું સ્થાન સદિશ કયો? કયા અંતરે? થીટા અંતરે। p બિંદુએ પહોંચ્યો છે, માની લો p બિંદુએ પહોંચ્યો છે। બરાબર, તો આ થઈ ગયું તમારું કોણીય સ્થાનાંતર। આ શું થઈ ગયું તમારું? કોણીય સ્થાનાંતર। તો કોણીય સ્થાનાંતરને શું કહેવાય ભાઈ? કોણીય સ્થાનાંતર બરાબર अंतिम खूणो माइनस प्रारंभिक खूणो। पण ए तमारे जोवानुं छे के अंतिम खूणो अने प्रारंभिक खूणो कोनी सापेक्षे? कोनी सापेक्षे? तो अहींया पर्टिक्युलर में समक्षितिजनी सापेक्षे। कोणीय स्थानांतर एटले कोणीय कापेलू, कोणीय रीते जे अंतर कपायुं ते, आ कोणीय रीते नानामां नानुं अंतर केटलुं छे आनुं? थीटा। दाखला तरीके कण जो 0 थी, हुं एना नाम आपी दऊं, आने ए नाम आपी दो, आने बी आपी दो, आने सी आपी दो, डी आपी दो। बराबर, कण जो ए थी बी गयो होत तो स्थानांतर केटलुं थतुं? 90 डिग्री। कण जो ए थी बी गयो होत तो स्थानांतर केटलुं थतुं? 90 डिग्री। बराबर, अच्छा, तो कोणीय स्थानांतर अहींया केटलुं छे? थीटा -0। तो कोणीय स्थानांतर केटलुं छे अहींया? थीटा। थीटा ने दर्शाववानी बे रीतो छे। एक तो तमे एने डिग्री में दर्शावी शको अने बीजू तमे एने रेडियन में दर्शावी सको। बंने वच्चे संबंध शुं छे? बंने वच्चे संबंध शुं छे? याद राखो। बंने वच्चे संबंध शुं छे ए याद राखो। अहींया जोई लो, जो कण ए थी चालू करी अने आखुं समग्र चक्कर भ्रमण, एक भ्रमण कहेवाय। बराबर, एक भ्रमण एटले के ए थी ए सुधी
સ્થાનાંતર, બરાબર, કોણીય સ્થાનાંતર, એ થી એ સુધી કોણીય સ્થાનાંતર, સ્થાનાંતર 0 થશે. શું લખું છું? કોણીય સ્થાનાંતર, બરાબર, અથવા કોણીય અંતર લખી દો. તો ડિગ્રીમાં તમે કેટલું લખશો? 360 ડિગ્રી. અને એ રેડિયનમાં કેટલા કહેવાય? 2π. યાદ રાખી લો, 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. યાદ રાખી લો. ઘણી વખત આ એસઆઈ એકમ છે, આ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર આ તમારે યુઝ કરવાનું છે. અને પાઈ બરાબર કેટલા છે તમને ખબર છે? 314 લખો અથવા 22/7, 22/7 લખો. તો યાદ રાખો, આ કન્વર્ઝન વારંવાર તમારે યાદ રાખશે કે 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન, અથવા 1 ડિગ્રી એ કેટલા રેડિયન થાય, 1 ડિગ્રી એ કેટલા રેડિયન થાય, બરાબર. ચલો એની પછી વાત કરીશું. તો અહીંયા જુઓ, જો 0 થી p તો સ્થાનાંતર કેટલું થયું? ખબર પડી ગઈ ને? અચ્છા, હવે હું જો અહીંયા લખું 1 a થી b અને અહીંયા લખું સ્થાનાંતર. a થી b જો કણ જાય, કણ ક્યાંથી જાય? a થી b, તો સ્થાનાંતર કેટલું થયું કહેવાય? 90 ડિગ્રી. થીટા બરાબર 90 ડિગ્રી, બરાબર. અચ્છા, આને રેડિયનમાં લખ્યું હોય તો π/2 રેડિયન. π/2 રેડિયન કહેવાય કે ના કહેવાય? 90 ડિગ્રી. જો 360 એ 2π, તો 90 એ કેટલા? π/2 આવી જશે. 360 એ 2π, તો 90 એ કેટલા? જોઈ લો તમે, 360 ના અડધા 180 ડિગ્રી બરાબર કેટલા થાય? π રેડિયન. 90 ડિગ્રી બરાબર કેટલા થાય? π/2 રેડિયન. 360 ના અડધા કર્યા તો અહીંયા 2π ના અડધા કર્યા, 180 ના અડધા કર્યા તો આના અડધા કર્યા. અચ્છા, જો માની લો a થી c કણ ગયો, કોણીય સ્થાનાંતરની વાત છે. કોણીય સ્થાનાંતર તેનું જો ત્રિજ્યા r હોય તો 2r થઈ જશે, a થી c જાય તો. કોણીય સ્થાનાંતરની વાત છે, કોણીય સ્થાનાંતરની. સ્થાનાંતર અહીંયાથી તમને ખબર છે ને, સ્થાનાંતર તો બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે. હા, a થી c જાઓ તો સ્થાનાંતર 2r થઈ જશે, પણ કોણીય સ્થાનાંતર જે છે એ કેટલું થશે? થીટા બરાબર 180 ડિગ્રી, કાં તો આને લખો તમે π રેડિયન, બરાબર. અચ્છા, ધારો કે a થી a b c આ d છે, d ગયા, a થી તમે d જાઓ તો સ્થાનાંતર આ થઈ જશે, પણ મારે તો કોણીય સ્થાનાંતર જોઈએ છે ને, તો આ થશે. લઘુત્તમ અંતર ના કરતા વિષમ ઘડી ફરવું જ પડશે. વિષમ ઘડી જવું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. વિષમ ઘડીનો મતલબ શું છે? ઘડિયાળના, અચ્છા વિષમ હોય છે કે વિષમ હોય છે, વાંધો નહીં, જે બી હોય. વિષમ ઘડી એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળનો કાંટો આમ ફરે ને તો એની વિરુદ્ધ દિશામાં જવાનું તમારે. ભૂલથી તમે આ અંતર નામ આપી લેતા, ફરીથી કહું છું. તો a થી d જાઓ તો થીટા કેટલો કહેવાય? 270 અથવા 3π/4 રેડિયન. અચ્છા, a થી a તો સ્થાનાંતર 0 થશે, પણ કોણીય સ્થાનાંતર થીટા બરાબર 360, વિષમ ઘડી જવાનું આમ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન, ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન, બરાબર. તો આ મેં તમને કીધું કે કોણીય સ્થાનાંતર કોને કહેવાય, કોણીય સ્થાનાંતર કોને કહેવાય. એના ઘણા બધા મેં તમને એક્ઝામ્પલ આપી દીધા અને સમજાવી દીધું કે બે રીતે એને દર્શાવાય. કાં તો તમે એનો એકમ ડિગ્રી રાખો, કાં તો એનો એકમ રેડિયનમાં રાખો. આ એકમ છે એનો, આ બી એકમ છે. વધારે ફેમસ એકમ કયો છે? એસઆઈ એકમ. વધારે ફેમસ કયું એકમ છે? રેડિયન. એસઆઈમાં આપણે સિસ્ટમ ઇન્ટરનેશનલના જે એકમો છે આપણા 7, એમાં રેડિયન. અચ્છા, હવે વાત થઈ આની પારિમાણિક સૂત્રની. વાત કરીએ આની પારિમાણિક સૂત્રની. તો આનું પારિમાણિક સૂત્ર થઈ જશે m0 l0 t0. જો સમય છે, દળ છે, અંતર છે, કશું નથી. તો m0 l0 t0. તો આને એમ કહેવાય કે રેડિયન અથવા ખૂણો, સમતલ કોણ કહેવાય. ખૂણો એકમ ધરાવે છે પણ પરિમાણ રહિત છે. બે રાશિઓ એવી છે, એક સમતલ કોણ અને ઘનકોણ. આ કેવો કોણ કહેવાય? સમતલમાં ખૂણો બનાવે છે ને, જુઓ XY સમતલમાં ખૂણો બનાવે છે. તો આને, આ રાશિનું નામ છે સમતલ કોણ. યાદ રાખી લો, લખી નાખો. રાશિનું નામ શું છે? સમતલ કોણ. સમતલ કોણનો એકમ કાં તો ડિગ્રીમાં રાખો, કાં તો રેડિયનમાં. એસઆઈ એકમ કયો છે? રેડિયનમાં. હવે સમતલ કોણ અને ઘનકોણ, સ્ટેરેડિયન, તમને ખબર છે. સમતલ કોણ અને ઘનકોણ બે એવી રાશિઓ છે જેમને એકમ છે પણ પારિમાણિક સૂત્ર નથી. પૂછાય છે પ્રશ્ન, બરાબર. સમતલ કોણ અને ઘનકોણ એ એવી રાશિઓ છે જેમને એકમ છે પણ પારિમાણિક સૂત્ર નથી. જો m0 l0 t0 પરિમાણ રહિત છે. યાદ રાખજો, એકમ છે પણ પરિમાણ નથી. અચ્છા,
તમને કોઈ કે બી થી સી નું સ્થાનાંતર, જો કણ બી થી સી જાય તો સ્થાનાંતર કેટલું થાય? કોણીય સ્થાનાંતર. હા, થીટા બરાબર 90 ડિગ્રી. રેડિયનમાં લખવું હોય તો π/2 રેડિયન. રેડિયનમાં જ લખવાનું, π/2 રેડિયન. જો બી થી સી કેટલો ખૂણો બને? બી થી સી. અચ્છા, હું એમ કહું કે જો ખૂણો એઓપી 60 ડિગ્રી હોય, એઓપી કેટલો હોય? 60 ડિગ્રી. તો એ થી પી માં કોણીય સ્થાનાંતર કેટલું થાય? એ થી પી માં 60 ડિગ્રી. એને લખાય શું? π/3 રેડિયન. પાઈ એટલે 180. પાઈ એટલે કેટલા? જો પાઈ એટલે 180. 180 ભાગ્યા 3 થઈ ગયા 60 ડિગ્રી. થઈ ગયા 60 ડિગ્રી. અચ્છા, માની લો એ જ રીતે થીટા જો 30 ડિગ્રી હોય તો રેડિયનમાં કેટલો થઈ જાય? π/6 રેડિયન. યાદ રાખી લો, આ યાદ રાખી લો કે 2 પાઈ 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. આ યાદ રાખી લો, 360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. બરાબર. તો આ બધી વાતો થઈ ગઈ કોણીય સ્થાનાંતરની. ભૂલથી આવું ના કરતા. જો તમને એ થી ડી નું સ્થાનાંતર પૂછે તો તમે 90 ડિગ્રી ના લખી દેતા, તમારે વિષમ ઘડી જ ફરવું પડશે. 0 થી અહીંયા ચાલુ થાય છે, ત્યાં ટૂંકા અંતર વાળું કોન્સેપ્ટ ના લગાડતા. કોણીય સ્થાનાંતર અલગ વસ્તુ છે, સ્થાનાંતર અલગ વસ્તુ છે. સમજી લો. બરાબર. કોણીય સ્થાનાંતર અલગ વસ્તુ છે, સ્થાનાંતર અલગ વસ્તુ છે. અચ્છા, ચલો આગળ વધીએ. હવે આની દિશાની વાત કરીએ કે આની દિશા, અચ્છા, સદિશ છે કે અદિશ? પહેલા તો એ વાત કરીએ. બરાબર. તો યાદ રાખો, કોણીય સ્થાનાંતર સદિશ રાશિ છે. તો દિશા કેવી રીતે નક્કી કરવાની? જમણા હાથનો અંગૂઠાનો નિયમ વાપરવો. એક. અથવા જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. બે સ્ક્રૂ આવે છે, જમણા હાથનો બી આવે છે, ડાબા હાથનો. આપણે ડે ટુ ડે લાઈફમાં જે સ્ક્રૂ વાપરીએ છીએ તે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ હોય છે. જુઓ, તમે અહીંયા સ્ક્રૂ મૂકો, ધ્યાનથી સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આની દિશા આ નથી, આ તો કોણીય દિશા છે. દિશા તો સુરેખ હોય, ખબર પડે છે કે નહીં? અચ્છા, હું એમ કહું છું તમને કે જો આપણે ક્યાં ગયા? એ થી પી. બરાબર. એ થી પી માટે સ્ક્રૂને નિર્દેશ બિંદુ પર મૂકો. આ સ્ક્રૂ મૂકી દીધો મેં. અચ્છા, હવે એ થી પી ની દિશામાં ફેરવો. સ્ક્રૂ જે દિશામાં ખસે તે કોણીય સ્થાનાંતરની દિશા. સ્ક્રૂ જે દિશામાં ખસે તે કોણીય સ્થાનાંતરની દિશા. સ્ક્રૂ ક્યાં ફેરવવાનો? એ થી પી. તો સ્ક્રૂ ખુલશે, બહાર આવશે, સ્ક્રૂ બહાર આવશે. એટલે એ થી પી માટે આ દિશા થશે, સમતલના બહાર દિશા થશે. આ સાઈડ સમજી લો, આ દિશા થશે. બરાબર. તો કઈ દિશા થશે? બહારની દિશા. આવી રીતે દર્શાવાય, બહારની દિશા. આ બી યાદ રાખી લો કે જ્યારે હું આવું કરું એનો મતલબ બહારની તરફ, સમતલને બહારની તરફ, તમારા તરફ, બહાર તરફ. બરાબર. અને જ્યારે આ કરું તો આને સમજવાનું અંદર તરફ, આને સમજવાનું અંદર તરફ. બરાબર. અચ્છા, આ યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અચ્છા, તો આ બહારની દિશામાં. બરાબર. અચ્છા, હવે કોઈ કે પી થી એ સાઈડ જતા હોય તો પી થી એ, તો સ્ક્રૂને કેવી રીતે ફેરવશો? પી થી એ ફેરવો સ્ક્રૂ. સ્ક્રૂ આમ પડ્યો છે પી થી એ, તો સ્ક્રૂ જો અંદર જશે તો આ વખતે દિશા અંદર તરફ જશે. તો એક તો આ મેથડ છે. અચ્છા, બીજી કઈ મેથડ છે? જો
બીજી મેથડ જે પહેલી છે, જમણા હાથનો અંગૂઠાનો નિયમ. જમણા હાથનો અંગૂઠાનો નિયમ. જો જમણો હાથ આવી રીતે મૂકો અને A થી P જવા દો. અંગૂઠો જે છે, જે દિશા બતાડે એ દિશા તમારી કોણીય સ્થાનાંતરની દિશા હશે. બરાબર, કોણીય સ્થાનાંતરની દિશા હશે, યાદ રાખો. A થી P, તો જમણા હાથની આંગળીઓ A થી P ની દિશામાં કલ કરો. કલ કરો એટલે વાળો. બરાબર. અંગૂઠો કોણીય સ્થાનાંતરની દિશા બતાવશે. અંગૂઠો કોણીય સ્થાનાંતરની દિશા બતાવશે. જુઓ, જમણા હાથના આંગળીઓ જે છે એ A થી P કર્લ કરો. અંગૂઠો કોણીય સ્થાનાંતરની. અચ્છા, કોઈ કે P થી A, કોઈ કે P થી A, તો જમણા હાથની આંગળીઓ ઊંધી થોડી કલ થશે. આમ તમારે એને ફેરવી નાખવી પડશે. આંગળીઓને આમ કલ કરવી પડશે. મુઠ્ઠી વાળવાની છે. મુઠ્ઠી ક્યારે કલ કરો એટલે મુઠ્ઠી વાળો. મુઠ્ઠી વાળો. બરાબર. અંદરની દિશા થઈ. અંદરની દિશા આ વધારે ઈઝી છે. કઈ દિશા થશે? અંદરની તરફ. સમજી લો આને. અંદરની તરફ. કઈ દિશા થશે? આ બહારની તરફ થશે અને આ અંદરની તરફ થશે. અચ્છા, ચલો. ચલો આગળ વધીએ. દિશાની વાત થઈ ગઈ. હવે રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર વચ્ચે સંબંધ. રેખીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતર વચ્ચે સંબંધ. બરાબર, અથવા રેખીય અંતર અને કોણીય અંતર વચ્ચે સંબંધ, એવું લખો. રેખીય અંતર અને કોણીય અંતર વચ્ચે સંબંધ. અચ્છા, જો તમને શીખવાડી દઉં છું. આઈ હોપ તમને બેસિક કન્સેપ્ટ ક્લિયર હશે. પહેલા જે બેસિક કન્સેપ્ટ છે એ ચલાવું. બરાબર. મને એમ કહો કે જો કણ A થી P સુધી જાય તો રેખીય અંતર કેટલું થાય? તો રેખીય અંતર કેટલું થાય? માની લો હું આને x કહી દઉં. આ રેખીય અંતર થયું કે ના થયું? આ અંતર શું થયું? A થી P. હું સ્થાનાંતર નથી કહેતો, અંતર કહું છું. A થી P. આને હું x કહી દઉં. અચ્છા, હવે આ જો ચાપ થશે. આ ચાપ છે. તો તમને ખબર છે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો થાય. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આને ચાપ કહેવાય. A થી P જે છે એ ચાપ કહેવાય. તો આવું લખી શકું? યાદ રાખી લેજો. આ 10 વખત લખી નાખો. ચાપ લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો x બરાબર થઈ જશે થીટા r. x બરાબર થઈ જશે થીટા r. યાદ રાખી લો. આ થઈ ગયું કોણીય રેખીય અંતર અને કોણીય અંતર વચ્ચેનો સંબંધ. x અને થીટા વચ્ચેનો સંબંધ. યાદ રાખી લો, x અને થીટા વચ્ચેનો આ સંબંધ છે. યાદ રાખી લો. ચાપ લંબાઈ વધારે સારું છે કે આ યાદ રાખી લો. ચાપ લંબાઈ કોને કહેવાય? આ જે અંતર છે. હું કેવી રીતે યાદ રાખું છું? પર્સનલી જુઓ, હું કેવી રીતે યાદ રાખું છું. મને આ યાદ નથી રહેતું. x બરાબર થીટા. મને એમ કહો, જો હું A થી A મુસાફરી કરું, આ યાદ રાખો તો તમને આસાની પડશે. જો હું A થી A મુસાફરી કરું તો પરિઘ જેટલું અંતર કાપ્યું કહેવાય. અંતર, હા, એટલે કે અંતરને જો હું x કહું તો આ થાય 2πr. હા કે ના? જો હું આખા અંતરને x કહું, આ અલગ કહું છું. હવે આખાને જો x કહું, A થી વિષમઘડી જવું પડશે, સ્થાનાંતર 0 ના કરી દેતા, અંતર કહું છું.
આ અંતર કેટલું કપાયું, આ અંતર કેટલું કપાયું, આ અંતર કેટલું કપાયું, આ અંતર કેટલું કપાયું, 2πr પરિઘ જેટલું. હા કે ના? આને કાપીને તમે લાંબુ કરો એ લંબાઈ કેટલી થશે? પરિઘ. જો આ ના આવડતું હોય તો હજુ એકમ વર્તુળમાં જઈ અને જો આ બધી વાતો મેં કરી લઈ શકાય તો ત્રિકોણમિતિમાં જુઓ, કાપી અને તમે સીધું કરો તો આ જે અંતર થશે એ 2π. તમે આને અહીંયાથી કાપી નાખો. પરિઘ કોને કહેવાય જો એ સમજાવું છું. બરાબર? આને અહીંયાથી કાપી અને સીધું કરી નાખો તો આ જે લંબાઈ થશે ને પરિઘ થશે, એને પરિઘ કહેવાય. હવે કાચની બંગડીઓ તો તમે થોડું કાપીને લાંબી કરો એને તો શું કરો તમે 2π જોડે ત્રિજ્યાને ગુણી નાખો તો આ અંતર મળી જશે તમને, પરિઘ મળી જશે. તો એ અંતર કેટલું છે? 2πr. તો જુઓ આ ચાપ કહેવાય કે ના કહેવાય? આ ચાપ કહેવાય કે ના કહેવાય? તો જુઓ આ ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ લંબાઈ. યાદ રાખી લો, ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ લંબાઈ. બરાબર? ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ લંબાઈ. અને યાદ રાખી લો, ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ લંબાઈ. શું યાદ રાખો? બધું ભૂલી જાઓ. 2πr યાદ રાખો. 2πr. 2π શું છે? ખૂણો છે. r શું છે? ત્રિજ્યા. શું આપે છે તમને? અંતર આપે છે. પતી ગયું. તો આ યાદ રાખો તો ઓટોમેટિક યાદ રહી જશે. 2πr. 2π ખૂણો છે, r ત્રિજ્યા છે. 2π ખૂણો છે, r ત્રિજ્યા છે. શું દર્શાવે છે? ચાપ લંબાઈ. એનો મતલબ ખૂણો ગુણ્યા ત્રિજ્યા બરાબર ચાપ લંબાઈ. ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આ અંતર કેટલું થાય? યાદ રાખી લો, યાદ રાખી લો. આ અંતર મારે શોધવું છે તો એ x બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. x બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. યાદ રાખી લો. બરાબર? તો આ સંબંધ થઈ ગયો x અને થીટાના વચમાં. તો આ કોણીય સ્થાનાંતર અહીંયા પતી ગયું. કોણીય સ્થાનાંતર અહીંયા ફિનિશ થયું. અચ્છા, કોણીય અંતર કો, કોણીય સ્થાનાંતર કો, કોઈ ફરક આમાં પડશે નહીં. ચલો બોર્ડ બરાબર સાફ કરી લઈએ એક વખત. ચલો હવે જો તમે, હવે આપણે જોઈએ નવી રાશિ કોણીય વેગ. સંજ્ઞા છે આની ઓમેગા. શું વંચાય એને? ઓમેગા. બરાબર? ગ્રીક લેટર છે ઓમેગા. તો અહીંયા જો ફરીથી હું શું કરું, એકમ વર્તુળ. બરાબર? એને કોઈ સંદર્ભ બિંદુ આપણે લઈ લીધો O, A, B, C, D. હવે તમને ખબર છે π/2, 3π/4, 2π. અચ્છા, શરૂઆતમાં કણ અહીંયા છે, પછી એ P બિંદુ પર ગયો આવી રીતે. બરાબર? આવી રીતે P બિંદુ પર કેટલું અંતર કાપ્યું એને? થીટા. હવે ભાઈ થીટા કેટલી ઝડપથી કાપ્યું? થીટા કેટલી ઝડપથી કાપ્યું? તો કોણીય અંતરના સમય દરને કોણીય વેગ કહે છે. અચ્છા, તમને વેગ યાદ છે? વેગ v બરાબર શું થતું હતું? ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. એનો મતલબ સ્થાનાંતર ભાગ્યા સમય. હા કે ના? શું થતું હતું? સ્થાનાંતર ભાગ્યા સમય. એ જ રીતે કોણીય વેગ ઓમેગા થઈ જશે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર, અંતર લખો સ્થાનાંતર લખો એક જ વાત છે. કોણીય અંતર અથવા સ્થાનાંતરના સમય દરને કોણીય વેગ કહે છે. ઓછા સમયમાં વધારે અંતર કાપે તો કોણીય વેગ વધારે, જે રીતે વેગ વધારે થાય છે. ફટાફટ ફરે તો કોણીય વેગ વધારે કહેવાય, ધીરે ધીરે ફરે તો કોણીય વેગ ઓછો કહેવાય. બરાબર? તો આ થઈ ગયો તમારું કોણીય વેગ. અચ્છા, આ સરેરાશનું સૂત્ર થઈ ગયું. બરાબર? એટલે થીટા ફાઇનલ માઇનસ થીટા ઇનિશિયલ ભાગ્યા ટી ફાઇનલ માઇનસ ટી ઇનિશિયલ. આ થઈ ગયું સરેરાશ કોણીય વેગનું સૂત્ર. સમજાય કે ના સમજાય? બરાબર? તમારે વ્યાખ્યા કે એવું કશું યાદ રાખવાની જરૂર નથી, ખાલી એમ જ યાદ રાખો કોણીય અંતરના સમય દરને કોણીય વેગ કહે છે. જ્યારે સમય દર કહેવામાં આવે ત્યારે એ રાશિને સમય સાથે ભાગો. બરાબર? જ્યારે પ્રચલન કહેવામાં આવે તો અંતર સાથે ભાગો. જો કે પ્રચલનની અહીંયા વાત નથી, માત્ર સમયની વાત છે. તો કોણીય વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય વેગ બરાબર શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા સમય. અચ્છા,
કોણીય વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. અચ્છા, વિષમઘડી જવાનું. તમને સમઘડી કે તો સમઘડી, પણ તમને મેં કીધું ને A થી D કે તો તમારે આ જોવાનું. હા, એવું અમુક વખત થઈ શકે કે જે અંતર આમ કાપે છે, જો આવી રીતે કણ ફરતો હોય તો પછી આમ જ જવું પડશે. કણની દિશા જોઈ લેવાની કઈ છે. કણ જે દિશામાં ફરતો હોય એ દિશામાં સ્થાનાંતર તમારે લઈ લેવાનું. અચ્છા, યાદ રાખો. હવે અહીંયા જો સમયગાળો નાનો કરી દઉં, એને લિમિટ લગાવી દઉં કે લિમિટ ડેલ્ટા ટી 0, ચોક્કસ સમય. આ તો તમને ખબર છે ને, આ સમયગાળા માટે વપરાશે અને ચોક્કસ સમય માટે ટી તમારે સૂક્ષ્મ લેવો પડશે. આમ આપણે વેગવાળા ચેપ્ટરમાં ઓલરેડી વાતો થઈ ગઈ છે કે તત્કાલીન કોણીય વેગ. કેવો? તત્કાલીન કોણીય વેગ ઓમેગા બરાબર થઈ જશે ડી થીટા બાય ડીટી. ડી થીટા બાય ડીટી. તો આવું બી પૂછાઈ શકે. યાદ રાખી લેજો કે થીટાનું કોણીય અંતરનું સમય સાથે વિકલન શું આપશે? કોણીય વેગ. યાદ રાખી લેજો, નાનો એમસીક્યુ અથવા કન્સેપ્ટ કે કોણીય સ્થાનાંતરનું સમય સાથે એક વખત વિકલન શું આવશે? કોણીય વેગ આપશે. અચ્છા, સદિશ રાશિ છે કે અદિશ? તો કોણીય વેગ જે રાશિ છે એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. અચ્છા, એકમ શું થશે આનું? એસઆઈ એકમ રેડિયન પ્રતિ સેકન્ડ થશે. તો પારિમાણિક સૂત્ર શું થઈ જશે આનું? m0 l0 t-1 થઈ જશે. સેકન્ડ છે ને રેડિયન, રેડિયનનું તો કોઈ પરિમાણ છે નહીં, સેકન્ડ પ્રતિ સેકન્ડ છે, તો t-1 થઈ જશે. પારિમાણિક સૂત્ર આનું યાદ રાખી લેજો. અચ્છા, હવે આની દિશા કઈ રીતે નક્કી કરીશું? આની દિશા એ જ જે રીતે કોણીય સ્થાનાંતર. હા, જે કોણીય સ્થાનાંતર ની દિશા થશે તે જ કોણીય વેગની દિશા થશે. એનો મતલબ શું થયો? કઈ રીતે નીકાળાય? 1, જમણા હાથનો અંગૂઠાનો નિયમ, 2, સ્ક્રૂનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ અને 2 સ્ક્રૂનો નિયમ. બરાબર. તમે A થી P જતા હોય તો દિશા બહારની થશે, P થી A તો દિશા અંદરની થશે. બરાબર. અચ્છા, એક વસ્તુ જુઓ, આ શું થઈ જશે? ત્રિજ્યા. આ અંતર શું થઈ જશે? ત્રિજ્યા. મને કોઈ આ બિંદુએ, માની લો આ બિંદુને હું કહી દઉં રેન્ડમ A' કહી દઉં. મને કોઈ કહે કે આ બિંદુએ વેગ કેટલો હશે? વેગ. તો યાદ રાખો, વેગની દિશા એ સ્પર્શકની દિશા થશે. આ દિશા વેગની દિશા છે. બરાબર. આ દિશા વેગની દિશા છે. બરાબર. તો યાદ રાખો, જે બિંદુએ વેગ શોધવો હોય તે બિંદુએ સ્પર્શક વેગની દિશા દર્શાવશે. હા કે ના? જો મારે અહીંયા શોધવું છે તો આ વેગની દિશા થશે, અહીંયા તો આ વેગની દિશા, વેગની દિશા કહું છું, અહીંયા તો આ વેગની દિશા થશે, અહીંયા તો આ વેગની દિશા. કોઈ અહીંયા કે તો વેગની દિશા આ થશે, કોઈ અહીંયા કે તો વેગની દિશા આ થશે, કોઈ અહીંયા કે તો વેગની દિશા આ. સ્પર્શક યાદ રાખો હંમેશા ત્રિજ્યાને લંબ હોય. યાદ રાખો, સ્પર્શક કોને કહેવાય? સ્પર્શક એ એવી રેખા છે, સ્પર્શક એ એવી રેખા છે એ હંમેશા ત્રિજ્યાને લંબ હોય. બરાબર. જો આને લંબ છે કે નહીં? આ અને દિશા આમ છે તો મેં આમ મૂક્યું, દિશા નીચે હોત તો હું નીચે મૂકતો. જો આમ જાય છે કણ તો વેગની દિશા આ થશે. અચ્છા, હજુ સ્પર્શક સમજવું હોય તો તમે વિચારો, તમે લંગસ એટલે કે એક દોરીના છેડે તમે પથ્થર બાંધી અને એને ફેરવો છો તો કોણીય અંતર તો કપાય છે, પણ જો પથ્થર છૂટી જશે તો ક્યાં જશે? દાખલા તરીકે તમે પથ્થર ફેરવો છો, અહીંયા છૂટ્યો તો પથ્થર આમ જશે. એ વેગની દિશા છે. વેગ તો રેખીય રાશિ છે ને? વેગ કેવી રાશિ છે? રેખીય રાશિ છે. વેગ કેવી રાશિ છે? રેખીય રાશિ છે. અચ્છા, તો આઈ હોપ તમે આટલી વાતો સમજી ગયા હશો. કોણીય વેગ એટલે શું ભાઈ? કોણીય સ્થાનાંતર ભાગ્યા કોણીય સમય. જેવું આ યાદ રાખો છો, વેગ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એવી રીતે આ ઓમેગા થઈ જાય ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી.
તત્કાલીન લેવું હોય તો ડી થીટા બાય ડીટી થઈ જશે. દિશા કેવી રીતે નક્કી કરવાની? જે સ્ક્રૂના નિયમથી નક્કી. અહીંયા આમ ફરે છે તો આંગળીઓ આવી રીતે કલ કરો, દિશા બહારની થશે. જો આમ ફરતો હોય કોઈ કણ તો આંગળીઓ આમ કરો, દિશા અંદરની થશે. બરાબર, અમે ઓલરેડી જે કોણીય સ્થાનાંતરમાં સમજાવી દીધું છે. તો કોણીય સ્થાનાંતરની જે દિશા થશે એ જ કોણીય વેગની દિશા થશે. એ જ રીતે નક્કી કરવાની. બરાબર, તો યાદ રાખો. અચ્છા, સદિશ રાશિ છે તો આની દિશા યાદ રાખજો. આ કણ આમ ફરે છે એનો મતલબ દિશા એની આ નથી, દિશા એની આ છે. સમજી લો, દિશા એની આ છે. જો કણ આવી રીતે જતો ઓમેગા જેટલા કોણીય વેગથી તો દિશા આ થતી, અંદરની. બરાબર કે નહીં? દિશા આ થતી. ઓમેગાની દિશા સમજી ગયા ને કેવી રીતે? અચ્છા, ચલો દાખલો જોઈ લઈએ એકાદો. આપણને કહે છે જો થીટા બરાબર 2t સ્ક્વેર પર 2 હોય પ્લસ 2, જો થીટા બરાબર 2t સ્ક્વેર પ્લસ 2 હોય તો 2 સેકન્ડમાં કોણીય વેગ શોધો. બીજું શું કહે છે? બીજી સેકન્ડે કોણીય વેગ શોધો. જો નંબર 1, 2 સેકન્ડમાં એટલે કે t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ. 2 સેકન્ડમાં કીધું છે ને. જો 3 થી 5 કીધું હોય તો t બરાબર 3 થી t બરાબર 5. આપણને કહે છે પ્રથમ 2 સેકન્ડ એટલે 0 થી 2 લેવાય. તો અહીંયા સરેરાશ વાળું સૂત્ર આવશે, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. એનો મતલબ થીટા એફ માઇનસ થીટા આઈ અને ડેલ્ટા ટી કેટલું થશે? સમયગાળો 2 - 0 2. અચ્છા, અહીંયા જુઓ થીટા એફ કેટલું થઈ જશે? થીટા એફ એટલે થીટા 0 આગળ તો 2t નો સ્ક્વેર પ્લસ 2. ટી ની જગ્યાએ કેટલા મૂકું? ટી ની જગ્યાએ મૂકો 0 તો 2 0 નો વર્ગ પ્લસ 2 તો કેટલા આયા? 2. અચ્છા, થીટા અચ્છા થીટા ફાઇનલ તો 2 આવશે ને? 2 આવશે અહીંયા. થીટા ફાઇનલ છે ને, તો એટલે 2 સેકન્ડે ફાઇનલ થાય. તો 4 દુ 8, 8 ને 2 10. 8 ને 2 કેટલા થશે? 10. અચ્છા, ચાલો થીટા આઈ કેટલા થશે જુઓ? 2t સ્ક્વેર પ્લસ 2 એટલે થીટા ટી ની જગ્યાએ કેટલા મૂકવાના? 0. 0 નો વર્ગ પ્લસ 2 તો કેટલા આવે? 2. તો અહીંયા કિંમત મૂકો 8 10 માઇનસ 2 ભાગ્યા 2 તો 4 મીટર પ્રતિ સેકન્ડ થાય. અચ્છા, બીજા નંબરમાં આપણને શું કહે છે? ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. બીજા નંબરમાં આપણને શું કહે છે? બીજા નંબરમાં બીજી સેકન્ડે તો ચોક્કસ સમયગાળે કહે છે તો તત્કાલીન વાળું સૂત્ર આવશે, ડી થીટા બાય ડીટી. એનો મતલબ ડી બાય ડીટી 2t સ્ક્વેર પ્લસ 2. વિકલન બધાને આવડતું જ હશે. ડી બાય ડીટી. જો વિકલન ના આવડતું હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં બેસિક મેથેમેટિક્સ ફોર સાયન્સ એવું પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાં એ ફોલ્ડરમાં તમને વિકલન આખું મળી જશે. તો ત્યાં જઈને પહેલા વિકલન શીખી લો. બરાબર, આ થઈ જશે અને આ થઈ જશે 0 અચળનું વિકલન અને આ થઈ જશે તો કેટલો આવ્યો? 4t. અચ્છા, બીજી સેકન્ડે તો 4 કેટલો આવ્યો? 8 રેડિયન પ્રતિ સેકન્ડ. મીટર રેડિયન પ્રતિ સેકન્ડ. એકમ શું છે એનો? રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર, રેડિયન પ્રતિ સેકન્ડ. અચ્છા, તો ઈઝી દાખલો હતો. સમજી લો કન્સેપ્ટ શું કહેવા માંગે છે અહીંયા. કન્સેપ્ટ શું કહેવા માંગે છે સમજી લો. અચ્છા, ચાલો.
હવે આપણને કહે છે કે ઓમેગા અને વી વચ્ચે સંબંધ, એટલે કે કોણીય વેગ અને કોણીય કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચે સંબંધ. કોણીય વેગ અને રેખીય ઓમેગા અને વી વચ્ચે આપણને સંબંધ કહે છે. અચ્છા, અહીંયા જુઓ તમે, બે રીતે સાબિત કરીશ. શું એક તો તમને ખબર છે કે દાખલા તરીકે અહીંયા હું એક વર્તુળ ડ્રો કરું છું. શરૂઆતમાં અહીંયા છે, અહીંયાથી એ થી પી ગયું, કેટલું કપાયું? થીટા. માની લો આ અંતર એક્સ છે, તો તમને ખબર છે, અને ત્રિજ્યા આર છે, બરાબર? તો એક્સ બરાબર આર થીટા લખાય કે ના લખાય? એક્સ બરાબર આર થીટા લખાય કે ના લખાય? અચ્છા, બંને બાજુ વિકલન કરો. હવે જો અહીંયા વેગ આવી જશે વિકલન કરશો તો, અને અહીંયા તમે આનું ટી ની સાપેક્ષે વિકલન શું આવી જશે? પ્રવેગ આવી જશે, બરાબર? તો અહીંયા જુઓ, dx બાય dt બરાબર d બાય dt આર થીટા. આર તો અચળ છે, તો dx બાય dt આર બાર લઈ લો, d થીટા બાય dt. dx બાય dt વેગ થઈ જશે, આર થઈ જશે, અને આ ઓમેગા થઈ જશે. અચ્છા, તો v બરાબર શું સંબંધ આવ્યો? આર ઓમેગા, બરાબર? અચ્છા, તો આ યાદ રાખી લો, શું સંબંધ છે? v બરાબર આર ઓમેગા. જો જેવું x બરાબર આર થીટા છે તેવું v બરાબર આર ઓમેગા છે, બરાબર? યાદ રાખો, જેવું x બરાબર આર થીટા છે એવું v બરાબર આર ઓમેગા. અંતર બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એવી રીતે વેગ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, ત્રિજ્યા ગુણ્યા કોણીય વેગ, બરાબર? અચ્છા, બીજી કઈ રીતે સાબિત થઈ શકે? બીજું કઈ રીતે સાબિત થઈ શકે? તો અહીંયા જુઓ તમે, અહીંયા જુઓ, જો v બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. v બરાબર ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. હવે અહીંયા જુઓ, ડેલ્ટા એક્સ કેટલું છે? શરૂઆતમાં આને હું 0 લઉં તો આ અંતર કેટલું છે? ડેલ્ટા એક્સ બરાબર એક્સ માઇનસ 0, તો આ થઈ જાય એક્સ અપોન ડેલ્ટા ટી. અચ્છા, આ એક્સ અંતર કેટલું થશે? આર થીટા. આ ચાપ લંબાઈ કેટલી થશે? આર થીટા. તો આર ડેલ્ટા થીટા લખી નાખો, ડેલ્ટા એક્સ લખો તો બી વાંધો નહીં, ડેલ્ટા ટી. ડેલ્ટા થીટા લખાય તો શરૂઆતનું 0 છે એટલા માટે તમે થીટા લખો છો કે એક્સ લખો છો. તો ડેલ્ટા એક્સ આ 0 છે, આ થીટા છે, તો થીટા માઇનસ 0 થીટા જ થવાનું છે. તો આ થઈ ગયું આર ઓમેગા. બંને રીતે તમે એને સાબિત કરી શકો. યાદ રાખી લેજો, બહુ જ કામનું છે. અચ્છા, મને હવે એક વસ્તુ કહો તમે, એક નાની વસ્તુ કહેજો. એ v બરાબર આર ઓમેગા, બી v બરાબર આર ઓમેગા, બરાબર? 3 v લંબ બરાબર આર ઓમેગા. કયું સાચું છે? કયું સાચું છે? જો આ પી બિંદુએ ધારો કે કણ પહોંચે તો એની દિશા કઈ છે? આ છે. ધારો કે હું અહીંયા આ મૂકી દઉં, બરાબર? તો પી ની દિશા આ છે, સ્પર્શકની દિશા, બરાબર? આ આર છે, આ એટલે સોરી આટલો આર છે, બરાબર? અને ઓમેગા કયો છે? જુઓ, ઓમેગા આ છે. બધા પરસ્પર એકબીજાને લંબ છે, બધા પરસ્પર એકબીજાને લંબ છે, હા કે ના? બધા પરસ્પર એકબીજાને લંબ છે. જો વર્તુળાકાર ગતિમાં આ જ થશે. વી હંમેશા આને બી લંબ હશે અને ઓમેગાને બી લંબ હશે. વી તો અંતરનો કયો ઘટક લેવો પડે? તમારે લંબ ઘટક લેવો પડે. તો એનો મતલબ જુઓ, વી ની દિશા આ છે, આર ની દિશા આ છે, અને ઓમેગાની દિશા આ છે. એનો મતલબ તમે આ તો કરી જ ના શકો, બરાબર? આ અદિશ સંબંધ છે. કેવો સંબંધ છે? અદિશ. હા, વર્તુળાકાર ગતિ માટે આ સાચું છે.
હમણાં જો બહુ ભયંકર સમ કરાવીશ, તમને એવું લાગશે કે અચ્છા ઓમેગા તો ખાલી વર્તુળાકાર ગતિ માટે જ વપરાશે. ના, તમે જો આમ આ એરોપ્લેન જઈ રહ્યું છે આમ ઉપર, તો હું એને આમ જોઉં છું, તો મારું જે માથું છે આમ ફરે છે, થીટા અંતર કપાયું છે, અહીંયા બી ઓમેગા આવશે. ભલે એરોપ્લેન સીધું જાય છે, વર્તુળાકાર ગતિ નથી કરતો. હા કે ના? અચ્છા, એક ગાડી નીકળે છે આમ, મેં આમથી આમ જોયું, ગાડી તો આમ સીધી ગઈ છે, પણ મારું માથું જો, તો થીટા અંતર કપાયું આમ, તો આમાં બી ઓમેગા આવશે, આમાં બી કોણીય અંતર આવશે. બરાબર? અચ્છા, તો આ જે છે વર્તુળાકાર ગતિ માટે આ ચાલશે, કારણ કે વર્તુળાકાર ગતિ માટે આ હંમેશા આને લંબ જ રહેવાનું છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, મેં પહેલા જ કહી દીધું કે સ્પર્શક હંમેશા લંબ રહેશે, નહીં તો પછી આ સાચું છે 3 નંબરનું. યાદ રાખી લો, વી લંબ બરાબર આર ઓમેગા. ગોખી નાખો, મગજમાં બેસાડી લો, 25 વખત લખી નાખો. બરાબર? વી લંબ એટલે કોને લંબ? આર ને લંબ. અચ્છા, હજુ તમારે જો સચોટ લખવું હોય તો આને તમે આવી રીતે લખી શકો. વી બે સદિશ નો ચોકડી ગુણાકાર. જવાબ સદિશ આવે છે. બરાબર? અહીંયા જુઓ, યાદ છે ને તમને, આપણે એવું કીધેલું છે કે આ કેસમાં વી લંબ આર થાય અને વી લંબ ઓમેગા થાય. તમે જુઓ, વી જે છે એ ઓમેગા ને બી લંબ છે, ઓમેગા ને બી, આ ઓમેગા છે, આ ઓમેગાની દિશા છે ને, આ ઓમેગા છે, અને આર ને બી લંબ છે. જે જવાબ છે એ આર ને બી લંબ છે, ઓમેગાની. સદિશમાં બહુ ડિટેલમાં આની વાત કરી છે, એટલે અહીંયા હું ડિટેલમાં નહીં કરું. કહેવાનો મતલબ આ હંમેશા સાચું છે. આ બંને યાદ રાખી લેજો, આ બંને સાચા છે. હા, વર્તુળાકાર ગતિમાં તમે વી બરાબર આર ઓમેગા લખશો તો તમારે જોવું નહીં પડે, કારણ કે વર્તુળાકાર ગતિમાં તો આર લંબ હશે જ, પણ અમુક ગતિ એવી હશે જ્યાં આર ને વી લંબ નહીં હોય, ત્યાં આર ને વી લંબ ઘટક લેવો પડશે. તમે આર ને વી લંબ ઘટક લેવો પડશે. તો આ સૂત્ર યાદ રાખી લો, ઓમેગા બરાબર વી લંબ ભાગ્યા આર. હંમેશા, ઓલવેઝ, વી ને આર નો વી આર ને લંબ લેવો કમ્પલસરી, તો જ સાચો જવાબ, નહીં તો ખોટો જવાબ. વર્તુળાકાર ગતિમાં વાંધો નહીં આવે. વર્તુળાકાર ગતિમાં તો દરેક ક્ષણે વી અને આર સાચું જ છે. અદિશ, હા, અદિશ. ઓમેગાની દિશા તમને ખબર છે, આ દિશા થશે. વેગની દિશા સ્પર્શકની દિશા થશે. બરાબર? ચલો તો આગળ વધીએ, થોડા ઘણા દાખલાઓ આના રિલેટેડ જોઈ લઈએ. તો યાદ રાખી લેજો જે સંબંધ આવ્યો છે તે યાદ રાખી લેજો. જે સંબંધ આવ્યો છે કે ઓમેગા બરાબર વી લંબ ભાગ્યા આર, આ હંમેશા સાચું છે. એના કરતા સાચું તમારે જોતું હોય તો વી ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ ઓમેગા. પકડી રાખજો આને. વી ઇઝ ઇક્વલ ટુ સદિશ વી ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ ઓમેગા. અચ્છા, ચલો આના અમુક રિલેટેડ દાખલાઓ જોઈએ. બરાબર? કોઈ કણ અહીંયા છે, બરાબર? જ્યારે અહીંયા પહોંચે છે પી બિંદુ આગળ, તો વીપી માની લો 4 મીટર પ્રતિ સેકન્ડ છે. વીપી કેટલું છે? સ્પર્શકની દિશામાં ત્રિજ્યાને કેવું રહેશે? હંમેશા વર્તુળાકાર ગતિમાં હંમેશા મેં લખાઈ દીધું છે કે જે વેગ છે એ ત્રિજ્યાને હંમેશા કેવું હોય છે? લંબ હોય છે. તો વીપી તમને આપેલું છે 4 મીટર પ્રતિ સેકન્ડ અને ત્રિજ્યા તમને આપી છે 2 મીટર. ત્રિજ્યા તમને કેટલી આપી છે? 2 મીટર. તો કે છે ઓમેગા શોધો. અચ્છા, ઓમેગાનું કયું સૂત્ર મૂકવાનું છે તમારે? ઓમેગા બરાબર વી લંબ ભાગ્યા આર. આમાં તમે વી ભાગ્યા આર મૂકશો તો બી વાંધો નહીં, કારણ કે તમે કરો કે ના કરો ઓલરેડી એ લંબ જ છે, તો આમાં કશું કરવાની જરૂર નથી. 4/2 2 રેડિયન પ્રતિ સેકન્ડ. અચ્છા, 1 રેડિયન પ્રતિ સેકન્ડ અથવા 1 રેડિયન કેટલું થાય એ બી ઇમ્પોર્ટન્ટ છે. જો
360 ડિગ્રી બરાબર 2 પાઈ રેડિયન. તો 1 ડિગ્રી બરાબર કેટલા થાય? 1 ડિગ્રી બરાબર કેટલા થાય? આર થઈ જશે, ત્રિજ્યા થઈ જશે. 360 ડિગ્રી બરાબર 2 પાઈ, તો 2 પાઈ બાય 360 થઈ જશે. કેટલું થઈ જશે? 2 પાઈ બાય 360. એ તો હવે તમને 83 જે છે આવડે છે, આમાં કઈ વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. અચ્છા, બરાબર. તો સામાન્ય વસ્તુ છે, યાદ રાખી લો, નોંધ લખી દઉં છું અહીંયા. વર્તુળ આકાર ગતિમાં v ઓલવેઝ ત્રિજ્યા આર ને, એટલે કે વેગ v ઓલવેઝ ત્રિજ્યા આર ને લંબ જ હશે. એટલે આ તમે ખાલી v ભાગ્યા આર લેશો તો બી જવાબ સાચો આવશે, કારણ કે ઓલરેડી મારે શું કીધું તમને, આ સૂત્ર તમારે હંમેશા શું લેવાનું છે? v જે છે એ આર ને લંબ હોવો જોઈએ. v જે છે તે આર ને લંબ હોવો જોઈએ. ચલો, આમાં વર્તુળાકાર ગતિમાં વાંધો નહીં, વર્તુળાકાર ગતિમાં એટલી ચિંતા નથી. હવે જો આગળ વધીએ. ચલો, શું કે છે અહીંયા જુઓ, તમે અહીંયા ઉભા છો ઓ બિંદુ આગળ, આ તમે ઉભા છો, બરાબર. અહીંયાથી એક એરોપ્લેન શરૂઆતમાં અહીંયા છે, ટી બરાબર 0 સમય, બરાબર. હવે આ એરોપ્લેન આગળ વધી અને અમુક સમય બાદ કેટલા સમય બાદ હું તમને 100 મીટર પ્રતિ સેકન્ડના અંતરેથી, બરાબર, કેટલો વેગ છે આનો? v એરોપ્લેન 100 મીટર પ્રતિ સેકન્ડ થી આ બિંદુએ પહોંચે છે. આને એ બિંદુ કહી દો, આને બી બિંદુ કહી દો, બરાબર. અહીંયા પહોંચે છે બી બિંદુ, બરાબર. આ દરમિયાન તમે શું કરો છો? તમે એને જુઓ છો તો આ અંતર જે બન્યું છે એ અંતર છે 37 ડિગ્રી. કેટલું છે? 37 ડિગ્રી, બરાબર. અચ્છા, તો આપણને શું કહે છે કે ઓમેગા શોધો, કોણીય વેગ શોધો. કોણીય વેગ છે ને એ વર્તુળાકાર ગતિની લાક્ષણિકતા છે, વર્તુળાકાર ગતિની રાશિ નથી, માત્ર લાક્ષણિકતા હોઈ શકે વર્તુળાકાર ગતિની, બરાબર. મેં કીધું ને તમે કે કોઈ સ્પીડમાં જાય છે, તમે આમ જોવો છો ઝૂમ, તો જેટલું ઝડપથી ગયું એટલું તમારું ઝડપથી ફર્યું, તો કોણીય વેગ વધારે હશે એનો મતલબ. હા કે ના? ધીરે ધીરે જશે, ધીરે ધીરે જોશો તમે, ખૂણો બદલાય છે કે નહીં જુઓ, બરાબર કે નહીં? અહીંયા રાખી દઉં, જુઓ ખૂણો બદલાય છે કે નહીં? આ અક્ષ છે, ખૂણો બદલાય છે કે નહીં? જોઈ લો, જો નીચે જોઈ લો, આનાથી વધારે શું ડાન્સ કરું, બરાબર. અહીંયા જોઈ લો, આમ કશું વસ્તુ ઉપર જતી હોય તો આપણે આમ જોઈએ છીએ, ખૂણો બદલાય છે કે નહીં? જો એરોપ્લેન આમ છે, મેં જોતા 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 આમ ગયો, કાં તો આંખો ફેરવી માત્ર તમે, હા કે ના? માત્ર આંખો ફેરવો તો બી ખૂણો તો બદલાશે ને, જોતા 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 તમે આમ ગયા, બરાબર. અચ્છા, તો સૂત્ર શું છે? યાદ રાખી લો, સૂત્ર છે v લંબ બરાબર આર ઓમેગા. વર્તુળાકાર ગતિમાં પ્રોબ્લેમ નતો, વર્તુળાકાર ગતિમાં તમે v બરાબર આર ઓમેગા લો કે v લંબ બરાબર આર ઓમેગા, કશું પ્રોબ્લેમ નતો. તો યાદ રાખી લો, આ સૂત્ર છે. અને આ સૂત્ર તમે જ્યારે બી વાપરો, તો v હંમેશા આર ને લંબ હોવું જોઈએ, અથવા v નો કયો ઘટક લેવાનો? v નો આર ને લંબ ઘટક લેવો. v નો આર ને કયો ઘટક લેવાનો? લંબ ઘટક લેવાનો. અચ્છા, જો આ 37 ડિગ્રી છે, વેગ એનો અચળ છે, આ એનો વેગ છે, બરાબર. v એ બરાબર 100 મીટર પ્રતિ સેકન્ડ આ એનો વેગ છે. તો જો આ અંતર r થશે, આ અંતર કેટલું થશે? r થશે. એ અંતર આપણને આપેલું છે 5 મીટર, બરાબર. આ 4 મીટર છે અને આ અંતર આપેલું છે 5 મીટર, બરાબર. આ 5 મીટર તમને આપેલું છે. અચ્છા, તો અહીંયા જુઓ, આને લંબ ઘટક કયો કહેવાય? આ r થયું અંતર,
તમે ભાઈ જે અહીંયા તમારે ઓમેગા શોધવાનું છે, અહીંયા એ થી બી પહોંચ્યો ત્યારે, બરાબર? તો આ આર કહેવાય. ત્રિજ્યા તો આવી રીતે જ બને. જુઓ, આ અંતર આર થયું કહેવાય. સમજી લો આને. અહીંયા સુધી તો આના બે ઘટક પડશે. એક આર ને લંબ ઘટક લેવો પડશે તમારે, કારણ કે તમારે વી કયું લેવાનું છે? આર ને લંબ. અને એક આ ઘટક પડશે, બરાબર? અચ્છા, જો આ 37 છે. તો અહીંયા જો આ 37 હોય તો આ 53 થશે. ભાઈ આ 90, તો આ કેટલા થાય? 53 થશે. તો આ કેટલું થશે? 53 થશે. તો આ 37 થશે. અરે વાહ, 53 થશે, બરાબર. તો 53 અને આ લંબ ઘટક એટલે 90, તો આ કેટલા થશે? 37. તો આ ઘટક કેટલો થશે? વી, જે આર ને સમાંતર ઘટક છે એ વી sin 37 થશે. આ cos 37 થશે. વી cos 37. તો વી કેટલા છે? 100. અને cos 37 તમને ખબર છે ટ્રાયેંગલ 37 3 5 4 અથવા 3 4 5. તો cos 37 થાય 4/5, બરાબર? તો 20 ચોક 80 મીટર પ્રતિ સેકન્ડ થાય. કેટલા થાય? 80 મીટર પ્રતિ સેકન્ડ થાય, બરાબર? તો અહીંયાથી તમે શું મૂકશો? આ મૂકવાનું 80/5. તો કેટલા થાય? 5 એકા 5, 3 વધ્યા 5 6 16 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. કેટલા થાય? 16 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. 16 રેડિયન પ્રતિ સેકન્ડ થાય. સમજાય કે ના સમજાય? વીને લંબ મારે તો કયું લેવાનું છે? આર ને લંબ. તો આ આર થયું. મને કોઈ એ બિંદુએ પૂછતો તો હું શું કરતો? મને કોઈ કે એ બિંદુ આગળ શોધો. આ તો બી બિંદુ આગળ શોધવાનું કીધું છે. બી બિંદુ આગળ મને કે એ બિંદુ આગળ કોણીય વેગ શોધો. એ બિંદુ આગળ કોણીય વેગ. તો આમ જાય છે ને, તો હું શું કરતો? એ બિંદુ આગળ કોણીય વેગ ઓમેગા બરાબર વી લંબ ભાગ્યા આર. તો એ બિંદુ આગળ તો ઓલરેડી લંબ જ છે, બરાબર? તો શું થઈ જતું? આ 100/4 થઈ જતું. આ 4 છે ને, જો લંબ જ છે ને અંતર. આ મારે તો આ 5 લેવાનું હતું અને આ વી આમ જાય છે, તો એનો આ લંબ ઘટક લઈ લીધો મેં, બરાબર? ફીલ કરો આને, ફીલ કરો થોડું. અચ્છા, ચલો નેક્સ્ટ જોઈએ. આર ને હંમેશા લંબ હોવું જોઈએ. આવ્યો ને દાખલો? થોડી પ્રેક્ટિસ કરો, ફરીથી જુઓ, તમને ખબર પડી જશે. અચ્છા, હવે શું કે છે આપણને કે એક તમે અહીંયા ઉભા છો એ બિંદુ આગળ, બરાબર? કણ અહીંયા છે બી બિંદુ આગળ. એ આમ ભાગવાનું ચાલુ કરે છે 20 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? આ તમારા વચ્ચે અંતર કેટલું છે જોઈ લો? 3 મીટર. 3 મીટર. તો કે છે ઓમેગા શોધો. તો ઓમેગા કેટલો થાય? વી લંબ ભાગ્યા આર. તો વી લંબ ભાગ્યા 3. અંતર તો આ થશે ને, તમે જે બિંદુને નિહાળો છો એ અંતર થશે. સિમ્પલ વાત છે. અચ્છા, બીજું તમને શું કીધું છે કે આ ખૂણો 37 આપ્યો છે. આ ખૂણો 37 થાય. જો આ થશે 20. આનું મૂલ્ય 20 છે ને, વી. તો 20 cos 37 અને આ કેટલું થશે? વી sin 37. તો આ વી લંબ ઘટક છે. જો આ અંતર છે, અંતરને આ લંબ ઘટક છે. તો મારે મેં કીધું ને, વી નો કયો ઘટક લેવાનું છે? જે આર ને લંબ હોય તે. તો તમારે શું આવશે? વી sin 37/3. વી sin 37 તમને ખબર છે, ટ્રાયેંગલ ડ્રો કરી લો. 37 53. તો 3 4 5. તો sin 37 થઈ જશે 3/5. અને વી કેટલો છે? 20. 3/5/3 3 ગયા 4 રેડિયન પ્રતિ સેકન્ડ. કેટલો જવાબ આવશે? 4 રેડિયન પ્રતિ cos 53. અચ્છા, ફીલ કરો આને. અંતર કે ત્રિજ્યાનો મતલબ આર એટલે જરૂર નથી કે દર વખત તમે ત્રિજ્યા લો, કારણ કે કોણીય વેગ એ કોઈ વર્તુળાકાર ગતિની લાક્ષણિકતા હોઈ શકે. માત્ર વર્તુળાકાર ગતિની જ રાશિ છે એવું ના કહી શકું. એવું હું ના કહી શકું, બરાબર? ફીલ કરો આને થોડું કે કોણીય વેગ વી લંબ ભાગ્યા આર છે. આવી રીતે બી નીકળે. જો આવી કોણીય ગતિ કહેવાય કે ના કહેવાય? તમે આમ જોવો છો સમતલમાં ગતિ છે કે નહીં, ખૂણો બદલાય છે, તો અહીંયા બી એ કરી શકો.
અંતર કયું લેવાનું? જે બિંદુએથી તમે ગતિને નિહાળો છો તે બિંદુનું વેગથી લંબ અંતર હોવું જોઈએ. જો ના આપેલું હોય તો લઈ લો એને લંબ. અચ્છા, હવે શું કહે છે તમને કે તમે અહીંયા ઉભા છો અને આ એ આગળ તમે ઉભા છો અને આ બી બિંદુ આગળ છે. કોઈ પદાર્થ છે, એ કોઈ કણ છે, દોડતો દોડતો એક માણસ બીજો છે, એ આમ જઈ રહ્યો છે, બરાબર. અચ્છા, આ જે ખૂણો છે આની સાથે એ 53 નો આપેલો છે. કેટલો આપેલો છે? 53 નો આપેલો છે. કોઈ કણની ગતિ આ પ્રકારે છે, બરાબર. કેટલું? v બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આ અંતર તમને આ વખતે 4 મીટર આપ્યું છે. આ જે અંતર છે કેટલું આપ્યું છે? 4 મીટર. તમે અહીંયાથી જુઓ છો તો કે છે પ્રશ્ન હકીકતમાં આવું પૂછાશે, એની સાપેક્ષે બી બિંદુએ કણનો કોણીય વેગ શોધો. તો ઓમેગા બરાબર વી લંબ ભાગ્યા આર. આ તો આ બિંદુથી બી બિંદુનું અંતર 4 થઈ ગયું. એની સાપેક્ષે બી એટલે એ થી બી નું અંતર કેટલું થઈ ગયું? 4 થઈ ગયું. અચ્છા, હવે વી લંબ લેવો પડશે. અહીંયા જો આ 5 છે તો આને લંબ ઘટક મારે આવો લેવો પડે. જો આ તો એક ઘટક આ થઈ જાય, હા કે ના? આના બે ઘટકો પડે, એક ઘટક આ થઈ જાય, એક ઘટક આ થઈ જાય. અચ્છા, આ 53 છે, આ 90 થશે જો આવું કરી દઉં તો આ 37 થશે, તો આ બી 37 થશે, તો આ કેટલું થઈ જશે? 53. તો v નો આ ઘટક કેટલો થાય? v cos 53. તો આ કેટલું થઈ ગયું? v cos. જો r ને આ લંબ ઘટક થઈ ગયો તો v cos 53. cos 53 3/5, તો 5 3/5/4, તો 5 5 ગોન 3/4, 5 5 ગોન 3/4 રેડિયન પ્રતિ સેકન્ડ. 3/4 રેડિયન પ્રતિ સેકન્ડ થઈ જશે. અચ્છા, ચલો સમજાય છે કે નહીં? ફીલ કરો, થોડો આસાન ટોપિક છે, કશું છે નહીં આમાં. ચલો હવે શું કહે છે આપણને કે પ્રક્ષિપ્ત ગતિ થઈ રહી છે. તમે એ બિંદુએથી ઉભા છો અને અહીંયાથી બોલ તમે ફેંક્યો આમ, બોલ પડ્યો બી બિંદુએ. આ ખૂણો 37 છે, આ ખૂણો 37 છે, બરાબર. તો આપણને કહે છે વેગ આપેલું છે, જોઈ લઈએ. વેગ આપ્યો છે 10 મીટર પ્રતિ સેકન્ડ. v0 કેટલો આપ્યો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ. અચ્છા, તો આપણને કહે છે બી બિંદુ આગળ કોણીય વેગ શોધો. તો ઓમેગા બરાબર વી લંબ ભાગ્યા આર. એ થી બી વચ્ચેનું અંતર, તો આ શું છે હકીકતમાં? અવધિ. આ એ થી બી વચ્ચેનું અંતર શું છે? અવધિ છે, હા કે ના? જે બિંદુએ શોધવાનું હોય, જ્યાંથી તમે નિહાળો છો એ અંતર તો આપણે આર લઈએ છીએ. વર્તુળ આકાર ગતિ હોય તો ત્રિજ્યા આવશે. ફીલ કરો, વર્તુળ આકાર ગતિ હોય તો ત્રિજ્યા આવશે, નહીં તો એ થી બી વચ્ચેનું અંતર આવશે. અચ્છા, હવે અહીંયાથી યાદ છે ને, અહીંયાથી હવાનો અવરોધ તો લાગતો નથી, તો વી દિશામાં તો વેગ બદલાતો નથી. તો અહીંયાથી તમે અહીંયા, તો આ જે છે આ ખૂણો 37 છે, તો આ ખૂણો બી કેટલો બનશે? 37. આ તમને ખબર છે, આ તમને ખબર છે ઓલરેડી. અને આ વેગ બી કેટલો બનશે? v0 જેટલો જ, 10 મીટર પ્રતિ સેકન્ડ, હા કે ના? અરે ભાઈ, જે અહીંયા વેગ હશે એ વેગ અહીંયા હશે. સમજાય છે કે નહીં? જે અહીંયા વેગ હશે એ જ વેગ અહીંયા હશે અને ખૂણો બી એટલો જ બનાવશે. ટાઈમ ઓફ એસેન્ટ, ટાઈમ ઓફ ડિસેન્ટ. આ ક્યારે શક્ય છે? જ્યારે જે વેગ અહીંયા હોય એ વેગ અહીંયા હોય તો જ. આ લાક્ષણિકતા છે પ્રક્ષિપ્ત ગતિની, યાદ રાખી લો. જે એ બિંદુ આગળ વેગ હશે એ જ બી, પણ દિશા કઈ હશે? આ અહીંયાથી આમ પડશે. આ 37 છે તો આ કેટલું થશે? 37. ફીલ કરો આમ, બરાબર.
तो आना बे घटको पड़शे, एक आ घटक पड़शे, एक आ थशे v0 cos 37, आ थशे v0 sin 30। कयुं लेशो बोलो, कयुं लईशुं? आर ने लंब घटक। मारे बी बिंदुए शोधवानुं छे, तमे क्या उभा छो ए बिंदु आगळ, तो हुं आम पड़तो जोईश ने, आम पड़तो जोईश, आम, बराबर। तो आ अंतर आवशे, तो एनो मतलब v0 sin 37 भाग्या, तो सरस छे, v केवो जोईए, आर ने हमेशा लंब, अने नीचे अवधि छे, तो v0 sin 37 थई जशे 3/5 भाग्या अवधि, बराबर। तो ओमेगा बराबर थई गयुं 6/r। आर शुं छे? अवधि। हवे अवधि आर नुं सूत्र तमने खबर छे, आर बराबर v0 sin 2 थीटा बाय g, v0 sin 2 थीटा बाय g, बराबर। तो आ थई जशे v0 2 sin थीटा cos थीटा बाय g। तो v0 કેટલા છે? 10 2 sin 37 cos 37 ભાગ્યા 10 2 sin 37 થઈ જશે 3/5, cos 37 થઈ જશે 4/5 ભાગ્યા 10, 10 10 ગોન, 4 તરી 12, 12 દુ 24, 24/5 થઈ જશે। કેટલા થઈ જશે? 24/5। તો 6 24/5 જે જવાબ આવતો હોય, જે જવાબ આવતો હોય, બરાબર। મૂકી દો, ગણતરી કરી અને મૂકી દો। अच्छा v0 स्क्वेर है नहीं, v0 स्क्वेर है, तो 10 બે વખત કરી નાખો, v0 સ્ક્વેર છે, તો 10 દુ 20, अच्छा અહીંયાથી કાઢી નાખો ને, 5 દુ 10, તો 2 દુ 4, 4 તરી 12, 12 ચોક 48/5 થઈ જશે, 48/5 થઈ જશે, 48/5 થઈ જશે। જે જવાબ આવતો રેડિયન પ્રતિ સેકન્ડ, રેડિયન પ્રતિ સેકન્ડ। अच्छा चलो एक सापेक्ष गति वाળો દાખલો લઈ લઈએ। इजी છે દાખલાઓ, થોડું મૂડ બનાવો તમે ભણવાનું, બસ। જો સામાન્ય ઓમેગા વાળા દાખલા તમને આવડી જશે, આ તમારે થોડી વધારે પ્રેક્ટિસ કરવાની છે આમાં, બરાબર। કે વર્તુળાકાર ગતિ ના હોય તો પણ કોણીય વેગ તમે નીકાળી શકો છો, હા કે ના? अच्छा चलो चलो अहींया ध्यान आपो, आ तमे उभा छो अने आ कोई बीजो माणस उभो छे, तमे बी अहींया चालो छो 10 मीटर प्रति सेकंड अने एक माणस अहींया चाले छे आ दिशामां 10 मीटर प्रति सेकंड, बराबर। अच्छा तमारा बंने वच्चेनुं जे अंतर छे थोड़ी आडी आव्युं छे ने, आ खूणो 37 छे अने तमारा बंने वच्चेनुं जे अंतर छे ए छे 4 मीटर। 30 कर दो आने, कसो 30 करी दो, बराबर। अच्छा हवे ध्यान आपो, आ वखत तमे बी चालता छो, स्थिर नथी, आ वखते तमे बी चालता छो, स्थिर नथी। अच्छा तो आ वखते ओमेगानुं सूत्र शुं आवशे? तमारे ओमेगा दर वखते ए स्थिर होतो હતો, आ वखते आ सापेक्ष गति वाळो दाखलो छे, बराबर। तो आ वखते ओमेगा बीए એટલે કે ओमेगा कोणीय वेग ए नी सापेक्षे बी नो, बी नो कोणीय वेग ए नी सापेक्षे એટલે આનો બી માટે નીકાળવાનું છે। तो v લંબ बीए ભાગ્યા v बीए आर ने लंब, वी बीए निकाळवो पड़शे आर ने लंब, बराबर। अच्छा हवे फील करो तमे, अहींया जो आ बी 10 मीटर प्रति सेकंड छे, तो आना बे घटक पड़शे, एक आ घटक थशे 10 cos 30, तो आ थई जशे 10 √3, तो 5 √3 मीटर प्रति, जेनुं काम नथी मारे। एक आ घटक थई जशे लंब घटक, आ थई जशे 10 sin 30, तो 10 1/2 5 मीटर प्रति सेकंड, શું થઈ જશે? 5 મીટર પ્રતિ સેકન્ડ। अच्छा મારે શું લેવાનું છે? VBA। હવે તમને ખબર છે કે VBA બરાબર VB માઇનસ VA, હા કે ના? VBA બરાબર VB માઇનસ A ની સાપેક્ષે
બી એની સાપેક્ષે માનાંકમાં લઈ લો, વાંધો નહીં, માનાંકમાં લઈ લો, આપણે ખાલી મૂલ્યથી મતલબ છે, આપણે ખાલી મૂલ્યથી મતલબ છે, હા કે ના? વી બી એ લેવાનું છે ને મારે, તો શું થઈ જશે? આ 5 માઇનસ 10, તો જવાબ શું આવશે? 5 મીટર પ્રતિ સેકન્ડ. ભાઈ લંબવાળું જ ઘટક લીધું છે ને, આ ઘટક મેં નથી લીધું, સદિશ છે ને આ, તો વી બી એ બરાબર વીબી માઇનસ વી એ સદિશ છે આ, તો સદિશના તો લંબ ઘટકોથી જ કામ થાય. આની દિશા આમ છે, આની દિશા આમ છે, તો મેં એક ઘટક આ લંબ લઈ લીધો અને લંબ ઘટકનો તફાવત છે જો 10 માઇનસ 5. તમે બી ઉપર જાઓ છો, પેલો માણસ બી ઉપર જાય છે, તો તમને એ 5 થી આવતું દેખાશે, તમે આમ 10 થી જાઓ છો, પેલો 5 થી જાય છે, તો તમને એની સ્પીડ કેટલી લાગશે? 5 લાગશે. 10 માઇનસ 5. આ ઉભો હોત તો એની માઇનસ 10 થઈ જતી. યાદ છે કે નહીં કન્સેપ્ટ? બરાબર. તો અહીંયા કેટલી લાગશે? 5. તો આ થશે 5 ભાગ્યા 4 રેડિયન પ્રતિ સેકન્ડ. પતી ગઈ વાર્તા. 5 ભાગ્યા 4 રેડિયન પ્રતિ સેકન્ડ. અચ્છા, ઠીક છે. હવે તમે અહીંયા જુઓ, થોડું આપણે આનું રિવિઝન કરી લઈએ. રેખીય, અહીંયા લખું કોણીય, બરાબર. અહીંયા જે અંતર છે એને તમે શું કહો છો? એક્સ. અહીંયા જે અંતર છે એને તમે શું કહો છો? થીટા. અહીંયા જે અંતર છે એને વી કહો છો, તો અહીંયા શું કહો છો તમે? ઓમેગા. આનું એકમ મીટર છે, આનું એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, આનું એકમ રેડિયન છે, આનું એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે, બરાબર. આનું L1 થશે, આનું L1 T-1 થશે, આનું T-1 થશે, આનું M0 L0 T0, કશું નહીં, બરાબર. અચ્છા, હવે આ બંને વચ્ચે સંબંધ શું છે? આ બંને વચ્ચે સંબંધ, એ સંબંધ હું અહીંયા દર્શાવી દઉં. x બરાબર r થીટા. r શું છે? ત્રિજ્યા. અને આ બંને વચ્ચે સંબંધ શું છે? યાદ રાખી લો, ઓમેગા બરાબર વી લંબ ભાગ્યા r. આની ડિટેલમાં મેં ચર્ચા કરી દીધી છે, આની ડિટેલમાં મેં ચર્ચા કરી દીધી છે. અચ્છા, v બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t થાય, તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા t થાય. v બરાબર dx ભાગ્યા dt થાય, તો ઓમેગા બરાબર d થીટા બાય dt થાય. તત્કાલીન પૂછ્યું હોય તો બસ આટલું ભણ્યા આપણે. બસ આમાં થોડા કન્સેપ્ટનો આપણે યુઝ કર્યો છે, એ શીખી લો થોડું. આમાં આપણે થોડા કન્સેપ્ટનો યુઝ કર્યું છે, એ થોડું ડિટેલમાં શીખી લો, બરાબર. આર ત્રિજ્યા છે, યાદ રાખજો. ત્રિજ્યા ત્રિજ્યા કહો અથવા તમે જે અંતર માપો છો એ અંતર ત્રિજ્યા જ થશે ને. કોઈ પણ તમે અહીંયા ઉભા છો, આ ગાડી જે છે આ આવી રીતે ગોળ ગઈ, તો આની ત્રિજ્યા થઈ જશે. આ જે અંતર અહીંયા કોઈ પૂછે તો આનો વેગ થઈ જશે, કોણીય વેગ બહારની તરફ હશે, હા કે ના? અચ્છા, ચલો તો આગળ વધીએ હવે. ચલો હવે એક નવી ટર્મ જોઈએ જરા આપણે, આવૃત્તિ. એક નવી ટર્મ જોઈએ આમાં જ, આવૃત્તિ. યાદ રાખી લેજો, બહુ આસાન વસ્તુ છે અને બહુ કામની વસ્તુ છે. આવૃત્તિનો મતલબ થાય છે એક સેકન્ડમાં ભ્રમણ, એટલે કે રિવોલ્યુશન, એટલે કે દોલન બી તમે કહી શકો. આ સાગતો નહીં પણ દોલનની સંખ્યા. એક સેકન્ડમાં દોલનોની સંખ્યા, ધ્યાનથી રાખજો. એક સેકન્ડમાં ભ્રમણની સંખ્યા. અચ્છા, તમે સમજી લો કે આ એક કોઈ મેં વર્તુળાકાર પથ લઈ લીધો, અહીંયા એ છે, બરાબર. તમે એક સેકન્ડમાં એક ભ્રમણ એટલે કે 2π રેડિયન થાય કે ના થાય? થીટા કેટલું થાય? 2π. એક સેકન્ડમાં થીટા બરાબર 2π અંતર તમે કાપો તો આવૃત્તિ માટે f, ફ્રીક્વન્સી f, બરાબર. તો f કેટલું થઈ જશે?
એફ કેટલું થઈ જશે? 1 થઈ જશે. 1 સેકન્ડમાં ભ્રમણની સંખ્યા. તો મેં કીધું 1 સેકન્ડમાં તમે એક આંટો પૂરો કરતા હોય, આંટાઓની સંખ્યા એવું બી તમે લખી શકો. આંટાઓની સંખ્યા. એક આંટો એટલે 2π થયું કે ના થયું? અચ્છા, તમે જો 1 સેકન્ડમાં 2 આંટા પૂરા કરતા હોય, બરાબર, તો અંતર કેટલું થાય? 4π. 2 આંટા, 1 2 1 સેકન્ડમાં, તો એફ કેટલો થઈ જાય? 2 થઈ જશે. 1 સેકન્ડમાં 2 આંટા, 1 સેકન્ડમાં 1 આંટો, 1 સેકન્ડમાં 2 આંટા. તમે 1 સેકન્ડમાં 3 આંટા કરતા હોય તો 6π થશે. 3 આંટા એટલે આંટાઓની સંખ્યા ટૂંક એફ. અમુક જણા એન શબ્દ બી વાપરે છે, તો એન બી તમે વાપરી શકો. 1 સેકન્ડમાં 8π, 2π, 4π, 6π, 8π એટલે 4 આંટા થયા 1 સેકન્ડમાં. તો એફ શું થઈ જાય? 4 થઈ જાય. અચ્છા, હવે જુઓ, શું ઓમેગા અને એફ વચ્ચે કોઈ સંબંધ છે? ઓમેગા અને એફ વચ્ચે કોઈ સંબંધ છે? તો જોઈ લઈએ. અહીંયા જુઓ, ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી લખાય. અચ્છા, જો 1 સેકન્ડમાં 1 આંટો થાય તો ડેલ્ટા થીટા 2π થશે. તો W બરાબર 2π. W બરાબર 2π. અચ્છા, કેટલા આંટા થયા છે 1 સેકન્ડમાં? 1. તો ગુણ્યા 1 લખી શકું, અને સમય કેટલો લાગ્યો? 1 સેકન્ડ. સમય કેટલો લાગ્યો? 1 સેકન્ડ. અચ્છા, બરાબર. અચ્છા, હવે તમે વિચારો કે જો 1 સેકન્ડમાં હું આંટાઓની સંખ્યા બમણી કરી નાખું તો ઓમેગા બમણું થઈ જશે. 1 સેકન્ડમાં આંટાઓની સંખ્યા 3 કરી નાખું તો આ 3 ગણું થઈ જશે. હા કે ના? ફીલ કરો આને, થોડું ફીલ કરો થોડું. હું 1 સેકન્ડમાં, હું એમ કહું છું કે 1 સેકન્ડમાં હું 2 આંટા લેતો હોઉં તો 4π અંતર કપાય કે ના કપાય? 4π અંતર કપાય ને. તો આને હું 2π ગુણ્યા 2 લખી શકું. 2 શું છે? આંટાઓની સંખ્યા છે. તો અહીંયાથી જુઓ, 2 શું છે? આંટાઓની સંખ્યા એટલે આવૃત્તિ. ઓમેગા બરાબર 2πf. બેસાડી લો, બહુ જ અગત્યનું છે. કોણીય વેગ એફ આવૃત્તિ છે, આંટાઓની સંખ્યા, દોલનોની સંખ્યા. એક દોલન, બીજું દોલન, ત્રીજું દોલન. તો દોલનોની સંખ્યા ગુણ્યા 2π તમને સીધું શું આપશે? ઓમેગા આપશે. દોલનોની સંખ્યા ગુણ્યા તમને શું આપશે? સીધું તમને એફ આપેલો હોય 50 આંટા પ્રતિ સેકન્ડ. કેટલા? 50 આંટા પ્રતિ સેકન્ડ. તો સીધો ઓમેગા નીકળી જાય. ઓમેગા 2π ગુણ્યા 50, તો 100π રેડિયન પ્રતિ સેકન્ડ થઈ જાય. 100π રેડિયન પ્રતિ સેકન્ડ થઈ જાય. તો આ યાદ રાખી લેજો આજીવન. W બરાબર 2πf. તમે સમજ્યા હોય કે ના સમજ્યા હોય, W બરાબર યાદ રાખી લેજો 2πf. f એટલે આંટાઓની સંખ્યા. હવે આવર્તકાળ. આવર્તકાળ શું છે? એની સંજ્ઞા છે ટી. શું છે એનું મતલબ? એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય. એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય. તો અહીંયા જો W બરાબર એક ભ્રમણ લખાય. જો હું આખું એક ભ્રમણ લઉં, ડેલ્ટા થીટામાં કેટલો થઈ લીધો? એક ભ્રમણ, બરાબર. ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી. તો આને શું કહેશો તમે? આવર્તકાળ. એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. તમે અહીંયા છો તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે લાગતો સમય ટી. અચ્છા, એક ભ્રમણ એટલે અંતર કેટલું કપાયું? 2π ભાગ્યા ટી. તો આ તમારા આવર્તકાળ અને ઓમેગા વચ્ચેનો સંબંધ થઈ ગયો. જો તમે ઉપર 2π મૂકો તો નીચે કમ્પલસરી શું થઈ જાય? ટી થઈ જાય. યાદ રાખી લો. જો તમે ઉપર 2π, આ એક ભ્રમણ થયું કે ના થયું? એક ભ્રમણ વખતે ડેલ્ટા થીટા કેટલું થાય? તો એના માટે જે સમય લાગે છે એને તમે શું કહો છો? આવર્તકાળ. છે સમય જ. એકમ શું થઈ જશે એનો? સેકન્ડ થઈ જશે. એકમ શું થઈ જશે એનો? સેકન્ડ. છે સમય જ, પણ આપણે ધારો કે જો પૃથ્વીનું તમને કોઈ કે આવર્તકાળ, તો સૂર્યની આસપાસ એક ભ્રમણ કેટલા સમયમાં પૂરો કરશે એને શું કહેવાય? આવર્તકાળ. પૃથ્વી પોતાની ધરી પરનો આવર્તકાળ કહો તો પૃથ્વી પોતાની ધરી પર એક ભ્રમણ જે પૂરું કરે એને આવર્તકાળ કહેવાય. અચ્છા,
મને એમ કહી દો કે સેકન્ડ કાંટાનો આવર્તકાળ કેટલો થાય? સેકન્ડ કાંટાનો આવર્તકાળ, ઘડિયાળમાં સેકન્ડ કાંટાનો આવર્તકાળ એટલે કે સેકન્ડ કાંટો 12 ઉપર છે તો એક ચક્કર પૂરું કરવા માટે કેટલું લેશે? 60 સેકન્ડ. સેકન્ડ કાંટાનો આવર્તકાળ કેટલો થઈ ગયો? 60 સેકન્ડ. સમજો થોડું. સેકન્ડ કાંટો 60 સેકન્ડમાં 2π અંતર કવર કરે છે. તો સેકન્ડ કાંટાની સ્પીડ તમને કોણીય વેગ, કોઈ સેકન્ડ કાંટાનો કોણીય વેગ કહેતો 2π ભાગ્યા 60 સેકન્ડ. હા કે ના? અચ્છા, આ સેકન્ડ કાંટા, ઘડિયાળના સેકન્ડ કાંટાની વાત થઈ. ફીલ કરો થોડું. મિનિટ કાંટા માટે કોઈ કહેતો? મિનિટ કાંટા માટે તો મિનિટ કાંટો 60 મિનિટમાં, 60 મિનિટ એટલે 60 ગુણ્યા 60 સેકન્ડ થાય કે ના થાય? 1 કલાક એટલે, અને અંતર કેટલું કાપે છે? ફીલ કરો થોડું, ફીલ કરો. અને જો કલાકના કાંટા માટે કે તો કલાકનો કાંટો 12 કલાક લગાડે છે તો 12 ગુણ્યા 60 સેકન્ડમાં ફેરવી દીધું મેં. બરાબર? તો આ એનું આટલી સ્પીડ ઘટી જશે. કલાકના કાંટાની સ્પીડ બહુ ઓછી હોય છે. હવે સમજાય છે ને આવર્તકાળ કોને કહેવાય? આવર્તકાળ કોને કહેવાય? અચ્છા, એફ અને ટી વચ્ચે કોઈ સંબંધ છે? ડબલ્યુ ના બરાબર, ઓમેગાની બરાબર 2πf મૂકી દો. આ 2π/t, 2π ગોન, f = 1/t. અહીંયાથી જુઓ f નું એકમ શું થઈ જશે? સેકન્ડ ઇનવર્સ. આને તમે હર્ટ્ઝ કહેશો. તમને એમ કોઈ કહે કે 50 હર્ટ્ઝ, એનો મતલબ 1 સેકન્ડમાં 50 ભ્રમણ. 50 ભ્રમણ પ્રતિ સેકન્ડ. f નું એકમ શું છે? પ્રતિ સેકન્ડ. f તો સંખ્યા છે ને, ભ્રમણની સંખ્યા પ્રતિ સેકન્ડ. તો f નું એકમ થઈ જશે પ્રતિ સેકન્ડ. તમને એમ કોઈ કે 50 હર્ટ્ઝ, તમને એમ કોઈ કે 1 હર્ટ્ઝ, તો 1 આંટો પ્રતિ સેકન્ડ. તમને કોઈ કે 50 હર્ટ્ઝ, તો એનો મતલબ 50 આંટાઓ પ્રતિ સેકન્ડ. 50 પ્રતિ સેકન્ડ આવું લખાય ને. તમને કોઈ કે 100 હર્ટ્ઝ, hz, તો 100 હર્ટ્ઝ નો મતલબ થાય? અચ્છા, આનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? t-1. આવર્તકાળનું તો t1 થશે. બરાબર? આવર્તકાળનું શું થઈ જશે? t1 થઈ જશે. તો આટલી નવી રાશિઓ તમે શીખ્યા. કશું ખાસ છે નહીં આમાં. આટલી નવી રાશિઓ તમે શીખ્યા. હું ફરીથી લખી નાખું છું કે એક તમે શીખ્યા થીટા, એક તમે શીખ્યા ઓમેગા. બરાબર? ઓમેગા વી લંબ ભાગ્યા આર, અને થીટા બરાબર તમે લખી શકો x ભાગ્યા આર. x બરાબર આર થીટા લખાય, વી બરાબર આર ક્રોસ ઓમેગા બી અહીંયા તમે લખી શકો. અચ્છા, બીજું તમે શું શીખ્યા આજે? બીજું તમે શું શીખ્યા કે w બરાબર 2πf, f = 1/t. અચ્છા, આના એકમો શું છે? આનો એકમ રેડિયન છે, આનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે. અહીંયા તો f વચ્ચેનો સંબંધ થઈ ગયો, અહીંયા f અને t વચ્ચેનો સંબંધ થયો, તો f નું એકમ શું થશે? પ્રતિ સેકન્ડ. f નું એકમ શું થાય? પ્રતિ સેકન્ડ. એટલે કે આને સેકન્ડ ઇનવર્સ, એટલે કે આને તમે હર્ટ્ઝ કહેશો. આવી રીતે લખશો તો બી ચાલશે, હર્ટ્ઝ. બરાબર? પ્રતિ સેકન્ડ નો મતલબ હર્ટ્ઝ થાય. બરાબર? પારિમાણિક સૂત્ર શું થઈ જશે આનું? t-1. અને આવર્તકાળ t. અચ્છા, આ બી સંબંધ જોયો ને તમે? 2π/t. આ બી સંબંધ જોયો તમે? તો બહુ ઇમ્પોર્ટન્ટ રાશિઓ છે. આને લાઇટમાં ના લેતા, બહુ ઇમ્પોર્ટન્ટ રાશિઓ છે કે એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય, સોરી, ઓહો ફરીથી સોરી અગેન. તો એક ભ્રમણ પૂરું કરવા લાગતો સમય, બરાબર? એ થઈ જશે ટી. મેં સેકન્ડ કાંટાનું તમને સમજાવ્યું, મિનિટ કાંટાનું મેં તમને સમજાવ્યું, અને કલાક કાંટાનું બી મેં તમને સમજાવી દીધું. અચ્છા, એફ શું થઈ જશે? 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ. આની સીધી સીધી વ્યાખ્યા જ છે, યાદ રાખી લો. બીજું કશું વધારાનું યાદ નથી રાખવાનું. સીધી સીધી એની વ્યાખ્યા જ છે. એફ એટલે કે આવૃત્તિ, એટલે કે 1 સેકન્ડમાં કેટલા આંટાઓ ફરે છે, અને ટી એટલે 1 આંટો પૂરો કરવા માટે લાગતો સમય. 1 આંટો પૂરો કરવા માટે લાગતો સમય, એને તમે આવર્તકાળ કહેશો. તો તમે 4 નવી રાશિઓ, એના પારિમાણિક સૂત્ર, ઓમેગા થીટાના દાખલા, એફ નો દાખલા કહીએ, સમજી લો. એફ અને ટી જે છે સમજવાના છે. આવૃત્તિ અને આવર્તકાળ જે છે એ તમારે સમજવાના છે. અચ્છા, ઓમેગા માટે કોણીય આવૃત્તિ શબ્દ બી વપરાય છે. આ શું છે? આવૃત્તિ. આના માટે કોણીય આવૃત્તિ બી, જો એફ છે, આ શું થઈ જશે? કોણીય આવૃત્તિ. 2π જોડે ગુણાઈ જશે ને. એફ ને તમે 2π જોડે ગુણો તો આને શું કહેશો તમે? કોણીય આવૃત્તિ બી તમે કહેશો. તો યાદ રાખો, કોણીય આવૃત્તિ એટલે એ જ તમારું કોણીય વેગ છે, અને આવૃત્તિ એટલે એફ, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. યાદ રાખી લેજો. આ કશું યાદ ના રહે તો સંબંધો યાદ રાખી લો. ઓમેગા બરાબર 2πf
અને ઓમેગા બરાબર 2π/t અને f બરાબર 1/t. આ સંબંધો યાદ રાખી લો અને મગજમાં બિલકુલ બેસાડી લો. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ. એક ટોપિક પતશે તો ચોથું ચેપ્ટરના જે એનસીઆરટી ના રિલેટેડ કન્સેપ્ટ છે એ બધા ટોટલ પૂરા થઈ જશે. પછી આપણે 5મા ચેપ્ટરમાં બી વર્તુળાકાર ગતિ છેલ્લે આવે છે, ત્યાં બી વર્તુળાકાર ગતિ ડિસ્કસ કરીશું, પણ આ બધું તમને ખબર હોવી જોઈએ. So I hope you have enjoyed this lecture. We'll see you again in next lecture. Until that, stay safe, stay home, and all the very best.